વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમારા જીવનમાં કેટલા ટકા શ્રીમદ ભગવદ્ ગીતાનો ફાળો રહ્યો? હું 100% જ કહું, કેમ કે એના લીધે જ હું આગળ વધી શક્યો છું. નકર તો હું કદાચ કોઈ કોર્નર પર બેસો અત્યારે નોર્મલ, ના તો મને કોઈ ઓળખતું હોતે અને ના તો મારામાં કાંઈ ઇનોવેશન હોત. 100%. એટલે એ ગીતાના લીધે જે મને કોન્ફિડન્સ મળ્યો છે, ગીતાના લીધે જ જે મને ચેન્જ મળ્યો છે, એ ગીતાના લીધે. અને મારા ફેમિલી પહેલેથી જ એ વસ્તુ મને આપી છે કે ગીતાને આ વસ્તુ તું ઇમ્પ્લિમેન્ટ કરીશ ને તો તું આગળ વધી શકીશ. એટલે સૌથી મોટો ફાળો જે મારા ફેમિલીએ મને આપ્યો ને, બીજું મારે જાયદાદ કે કાંઈ નથી જોતું, પણ જે વસ્તુ મને આ ગીતા આપી ને એ હરેક પેરેન્ટ્સને આપવી જોઈએ એના છોકરાને, મને એવું લાગે. તો ગીતાનો કયો શ્લોક જે લાઈફમાં બહુ જ કરી ગયો કે હા ઓકે? શ્લોક તો એ ગીતાનો શ્લોક નથી, પણ એ બીજો એક સનિક પંથા સનિક કંથા સનિક પર્વત મસ્તકે સનિક વિદ્યા સનિક વિત્તમ પંચેકતાની શને શને. જિંદગીમાં લાઈફમાં 5 વસ્તુ ધીરે ધીરે કરવી. રોડ જે કાપવો ને એ ધીરે ધીરે કાપવો, પર્વત ચડવો એ ધીરે ધીરે ચડવો, સોય દોરો આપણે કરીએ ને, એ સોયમાં આપણે ધાગો કરીએ એ ધીરે ધીરે પરવો, ફટાફટ પરવે તો વાગી જાય. બરાબર છે. વિદ્યા મેળવવી, આપણે 10-12 12th પાસ કરીએ ને એની પછી કોલેજ ને આ બધી વસ્તુ પ્રોસેસમાં 1 વર્ષે એક જ પાસ થાય, રાઈટ? તો એ ધીરે ધીરે વિદ્યા મેળવવી, એ પણ ધીરે ધીરે મેળવવી, રાઈટ? અને પૈસા વિત્ત એ કમાવું, એ પણ ધીરે ધીરે કરવા. એટલે આ 5 વસ્તુ છે ને પેશન્સ શીખવાડે છે તમને, કે લાઈફમાં તમારે સૌથી વધારે પેશન્સ હોવું જોઈએ, અને આ જ વસ્તુ તમને આગળ લઈ જઈ શકે. એમાં એક બહુ સારું સર્વે હતું, હું તમને યાદ આવે તો કદાચ તમને ખ્યાલ હોય તો, એક ટ્રેન બ્લાસ્ટ થયો હતો ઇન્ડિયામાં. એક ટ્રેન બ્લાસ્ટ થયો હતો, ખાસો ટાઈમ પહેલાંની વાત છે. હવે ટ્રેન બ્લાસ્ટમાં છે ને બહુ બધા માણસો ડેડ થઈ ગયા હતા, અને જે રેગ્યુલર એનો સર્વે કરેલો હતો કે જે રેગ્યુલર ટ્રેન પકડે છે ને એ માણસોને ગોતીને એને પૂછ્યું કે આ વસ્તુ તમે બ્લાસ્ટમાં નહોતા, મતલબ ઇન્વોલ્વ નહીં, શું કહેવાય, બ્લાસ્ટમાં નથી ગયા, તો તમે એનો પાછળ રીઝન શું, તમે એ દિવસે કેમ નહોતા ગયા? કેમ કે તમે ડેઈલી. એટલે એને એમ કીધું કે મારો કોઈનો આલારામ મોડો વાગ્યો, કોઈ એમ કીધું મારું ચંપલ તૂટી ગયું, સિલાઈ કરવા ગયો, કોઈને એમ કીધું કે મારું બીજું કોઈ વસ્તુ પેન્ડિંગ થઈ ગઈ, મારા છોકરાએ પાણી ધોડી દીધું, કોઈ બીજી કંઈ મલ્ટિપલ રીઝન આપી દીધા પોતપોતાના. એમાં એક જ વસ્તુ જાણવા મળી કે અગર એ જો રેગ્યુલર જતે તો કદાચ મળી જતે, બરાબર છે, અને રેગ્યુલર નથી ગયા ને, અને આ બધી વસ્તુ છે ને ભગવાને કરી છે એને બચાવવા માટે, નકર તો એ ત્યાં જ બ્લાસ્ટમાં મરી જતે ને. એટલે ક્યારેક કોઈક વસ્તુ છે ને નો થાય ને તો એમ નહીં વિચારવાનું કે ન થયું આપણું, એની પાછળ બહુ સારી આપણું હોઈ શકે, બરાબર છે. તો કદાચ આપણે એમ લાગે અત્યારે તાવ આવ્યો કે ચાલો મને જ તાવ આવ્યા કરે છે, મને જ આવું થાય છે, બરાબર છે. એ પ્રોસેસ ભગવાન કરે છે, એને ખબર છે કઈ રીતના કરવું ને કેમ કરવું. કદાચ બહુ મોટું તમને કંઈક ઇન્જરી થઈ શકતી હતી ને એ તમે અત્યારે તાવમાં નીકળી ગઈ, એ પણ બચી ગયા તમે. હા, એટલે કોઈ પણ વસ્તુ પ્રોસેસ થતી હોય ને તો એને પોઝિટિવ વેમાં લેવી જરૂરી છે.